મસ્ત હું મુરલીધર વાડીમાં છું અને અહીંયા હાસ્ય કલાકાર આવવાના છે અને પ્લેસ જે હનુમાન ચાલીસા નોન સ્ટોપ બોલે છે એ આવવાના છે બે. અને જો આ છે આપણું, તો આ વ્યવસ્થા છે અહીંયા બેસવાની ને ખુરશીઓને. અને આપણે આગળ પણ જઈએ અને આવી રીતનું કંઈ સ્ટેજ છે અને અહીંયાથી પરફોર્મન્સ આપશે હાસ્ય કલાકાર અને એ મિત્ર આવવાના છે. અને જો કેમેરા પણ અત્યારે લાઈવ પણ મારા ખ્યાલથી આવશે એવું લાગે છે. કેમેરા પણ ગોઠવી લીધા છે અને જો અત્યારે આટલા લોકો આવ્યા છે અને આ બધી ખુરશીઓ ખાલી છે અને જો પાણીની પણ સુવિધા અહીંયા રાખી છે. માટે ફોન કરી રહ્યા છો. થોડા ક્ષણોના ઇંતજાર પછી એક ઉત્તમ અવસર અમે પ્રદાન કરવા જઈ રહ્યા છે. પ્રભાત ફેરી ધૂન મંડળ માંગરોળ એટલે ગાય માતાનો રોટલો, એનો આધ્યાત્મિક ઓટલો એટલે ગૌ સેવાનો ઓટલો. ચાલો આવી માંગરોળ નગરની ઉત્તમ ભવ્ય ભજન સંધ્યાને તમે, હું અને આપણે સૌ માણવા જઈ રહ્યા છીએ. થોડીક ક્ષણોનો ઇંતજાર કરી રહ્યા છે. ગ્રીન સિગ્નલ મને મળવા જઈ રહ્યું છે. આદરણીય માંગરોળના રાજપુરુષો એવા નિલેશભાઈ સોમૈયા, વેલજીભાઈ મસાણી સાહેબ, પરેશભાઈ ગોર રાજ અને રાજશ્રેષ્ઠીઓ આ ઉત્સવને માણવા પહોંચી ચૂક્યા છે અને તેઓના આગમનના અમે ઉરથી ઓવારણા લઈએ છીએ. પતિ ચેતનભાઈ રાવણ અને વિઠલાણી સાહેબ પણ આ ઉત્સવને માણવા આવી ચૂક્યા છે. ધૂન મંડળ પાવન પ્રેમથી સ્વામિનારાયણ કાઠિયાવાડી સોરઠ ઈશ્વરીય આબોહવાનું આધ્યાત્મિક ઓટલા ઉપરથી ચરણોમાં અમે આશીર્વાદ અમને આપતા રહો. દીપ પ્રગટ્યમાં આપના કર કમલનો અમને પણ ઉત્તમ લાભ આપો. બંને ભાગવતચાર્ય सरस्वती मात सरस्वती ये में भूलाय अक्षर बताओ जो हर ले तारा गुण ला મોરઠ ધરાયા તો જગ જૂને જ રે. ગરબોય ગઢ ગિરના એ જોને આવા હાવ જણા હે જણ પીવે લાવે મારું સાહેબ
ઘડુલો ભરે લાવે મારું હાલો મારી સયરો હાલો મારા સંતો ગણેશ બધા હે હાલો જાય હાલો મારી સયરો ગણેશ બધા તમે હું અને આપણે સૌ માણી રહ્યા છીએ જેણે પોતાની તરુણાવસ્થા પૂરી કરીને જીવનનો મોટો ભાગ ગૌ સેવા અને અબોલ જીવોની સેવામાં વ્યતીત માંગરોળના પ્રભાત ફેરી ધૂન મંડળના સેવા જનકોને સન્માનિત તાળીઓના નાદ વચ્ચે આવી શ્રેષ્ઠ ક્ષણોના આપણે સૌ સાક્ષી બનીએ. વર્લ્ડ રેકોર્ડ જેમણે પ્રાપ્ત કર્યો છે એવા ડોક્ટર હેમંત કુમાર જોશીને પ્રભાત ફેરી ધૂન મંડળના આ ભવ્ય ભજન સંધ્યાના આધ્યાત્મિક ઓટલા ઉપર હું રજૂ કરવા જઈ રહ્યો છું. ઈ સિરીઝ પ્લેબેક સિંગર બોલિવૂડ સિંગર અનુરાધા પાંડવાલ અને હરિહરન સાથે એમના ડ્યુટમાં આલ્બમ છે. ગુજરાતી ફિલ્મોના ગીતોમાં તેમણે પોતાનો વોઇસ આપ્યો છે. ગુજરાતના દાંડિયા કિંગ ઓસ્ટ્રેલિયા, સાઉથ કોરિયા, દુબઈ, આફ્રિકા અને શ્રીલંકામાં હિટ કોન્સર્ટ આપ્યા છે એવા સ્વરના શહેનશાહ ઉર્ફે સૂરના અમિતાભ બચ્ચન એવા ડોક્ટર હેમંત જોશી. આપ સૌ ભક્તજનોનો ઇંતજાર કરી રહી છે. ચા પીધા વગર અને એનો આસ્વાદ માણ્યા વગર અંતરથી આવકારીએ છે. વેલકમ હેમંતભાઈ જોશી. આપનો અમે ઇંતજાર પોતાના સંસ્કારોનું ઉત્તમ
પાવન ધરતી અને એની ઉપર એવું ભગીરથ કાર્ય જે 50 વર્ષથી થાય છે અને 51મા વર્ષમાં મંગળ પ્રવેશ પ્રભાત ફેરી ધૂન મંડળ કરી રહ્યું છે. મારી ઈચ્છા છે કે એક વખત આપણે આ ધૂન મંડળને તાળીઓથી બતાવીએ. અમારા અભય અમારી હારો ભગવાનને પ્રાર્થના જ્યારે તકલીફમાં ભીહટમાં આવે ને ત્યારે પ્રાર્થના કરે અને પછી ત્યારે રોજ મંદિરે જાય ડેલી સવારમાં પોરમાં જાય ભગવાન એમાં લાંબો થઈ જાય બીજો એમ થાય કે ભીખ જ માંગતો. પણ સાહેબ એને ભરોસો છે કે મને તકલીફમાંથી કદાચ દુનિયાનો કોઈ વ્યક્તિ નહીં કાઢી શકે ને તો ભગવાન બહાર કાઢશે. બરાબર અને કામની વસ્તુ જ નથી. એટલે હનુમાનજી નો એક જ સિદ્ધાંત, રામ નામ કે હીરે મોતી, રામ નામ કે હીરે મોતી, ले लो रे कोई राम नाम, शोर मचाओ गली गली, श्री राम जय राम जय राम, श्री राम जय राम जय राम, श्री राम जय राम जय राम, श्री राम जय राम जय सुंदर काया नीति होगी, चर्चा होगी गली गली, ले लो रे कोई राम नाम, शोर मचाओ गली गली, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय. તો મિત્રો હવે આ બ્લોગને એન્ડ કરી લઈએ, કેમ કે આપણે હવે આરામ કરવા જવાનું છે, ઘેરે જવાનું છે. તો મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. જય હિન્દ, ભારત માતા કી જય.